એક બાબત સાચી છે સર કે આપણે ભણતરની અંદર રસ છોકરાઓનો ન રહે એવી રીતે ભણાવીએ છીએ. આપણે વધુ ડિસિપ્લિન્ડ થઈ ગયા છીએ, રાઈટ. વધુમાં વધુ યુનિફોર્મમાં હોય, અદબ પાળેલો હોય, મોઢા ઉપર આંગળી હોય, જરાય અવાજ ન કરતો હોય, એટલે આપણે એને ડિસિપ્લિન કહીએ છીએ. એ બધા લોકો ભવિષ્યમાં ભારતના નેતા થવાના અને બારોબાર તોડફોડ કરવાના. નક્કી જ રાખો, આ ઉંમરે જે નહીં કરવા દો એ મોટા થઈને તમારો દા કાઢી લેશે. એટલે ટુ ક્રિએટ એન એન્વાયરમેન્ટ ઇન વિચ હી ફીલ્સ ધેટ આઈ એમ ઇન્ટરેસ્ટેડ. એરિસ્ટોટલનું એક બહુ સુંદર વાક્ય છે કે I never teach my students, but I create an environment in which my students feel that I can learn. હું શું કરું છું? હું વાતાવરણ સર્જું છું કે જે વાતાવરણમાં એ પોતે શીખવામાં એને મજા આવે છે. હું ભણાવતો નથી. મહર્ષિ અરવિંદોનું વાક્ય છે કે જે લોકો, જે શિક્ષકો એ માને છે કે હું વિદ્યાર્થીઓને ભણાવું છું, એ બહુ મોટા બ્રહ્મ છે. સાયકોલોજીનું એક વાક્ય છે કે ધ ચાઇલ્ડ લર્ન્સ વેન હી ચૂઝિસ ટુ લર્ન. ચાઇલ્ડ લર્ન્સ વેન હી ચૂઝિસ ટુ લર્ન. હવે ચૂઝિસ માટે શું કરવું? યુ નીડ ટુ ક્રિએટ એન એન્વાયરમેન્ટ.